વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. જો ગાઈસ સવાર તો કરે સાંજે સ્ટાર્ટ કર્યો. એમાં બી મોઢેરા ચોકડી સોરી રાધનપુર ચોકડી આવીને ભાઈ આ બિલ્લુ આપણે ઓનલાઈન એક ફોર્મ ભરવા જવાનું. ફોર્મ ભરવા જઈએ ફટાફટ પહેલાં ફોર્મ ભરીએ પછી બ્લોક કરીએ. બિલ્લુ કાઢી થઈએ ચેન્નઈ મિનિટ નેચરો ઊભી રાખીને 10-15 મિનિટ એટલે જઈએ ફટાફટ હટજીએ પહેલાં. જો ગાઈસ ફાઇનલી પહોંચી જઈએ. થી રખડી જવું તાર કર રખડ તો અહીંથી લપસણી ખાતી જા. હા ના તારા માટે બનાવી. જો બાકી એ બી ટાવરમાં આવી જાય કીધી ફોર્મ ભરાવા બિલ્લુનો. એ બિલ્લુ ચમકાઈ થઈ હતી ના ના કે ના હાલે રજી જવું પડે. બાકી જીતુભાઈ તો જઈએ પેલા ફોર્મ ભરાઈ જઈએ પછી બીજી બધી વાત. ગાઈસ ફોર્મ ભરાઈ ગયું. ફોર્મ ભરાઈને હવે નીકળીએ આપણે ઘરે બાજુ. બાકી ઘરે જઈને મળીએ. જો મહેસાણા મોઢેરા ચોકડી લ્યો ફોન લઈ લે બે જો આપણું નિંજા ZX 10R ચાવી આવી ચાવી અલે આવી જા ભરાઈ જાય. હેડો તો 1 2 3 લેવા ફટાફટ નીકળીએ. ગાઈસ બજારમાં જઈને ફોર્મ ભરીને અહીંથી જ નીકળે ને એટલે સીધું બજારમાં લઈ જઈએ. બાકી બમણ થઈ જાય જેટલી વાર જઈને એટલી વાર. બાકી જો અહીંયા મળે ને જો મસ્ત દેખાય ને વજન પેલા પેલું પાછળ S અને H લખેલું હતું ને જો કમ્પ્લીટ દેખાયો યુટ્યુબનો લોગો યસ 26 પેલું SH શું પડ્યું પેલા કમ્પ્લીટ આવી જાય શું દેખાતું બાકી શું પડ્યું વધ્યો. બજારમાં લઈ જઈએ યાર કાંઈ બિલ્લુ ફોર્મ ભરાઈ અને બજારમાં લઈ જઈએ. આવો અત્યાચાર બિલ્લુ આવો અત્યાચાર કરવાનો કોમ એમ કરીને મને થેટયો લઈ ગઈ બોલો. બાકી જો ઘરે આવી ગયા અને આ જો સાબડી આ ના માટે લાવી બીજું કોઈ કેટરી આવી બનાવે છે એટલા મૂકવા માટે મેં કીધું મૂકું આવી શું લાવી પેલી બીજી આવે પ્લેન મસ્ત પ્લાસ્ટિકની લઈ લે એવું કીધું તમે. પ્લાસ્ટિકની વસ્તુ ના ખવાય તમે પ્લાસ્ટિકની વસ્તુ તો એવું જો ને આવી સાબડીઓ ને અમુક જગ્યાએ ચાલે. આમાં રોટલી કે રોટલા એવું મૂકવા આવે ને એના માટે વપરાય. નહીં અડવો બકા લઈ ગયો તો એટલે ગાઈ ઝાયરી લેવા જતા અત્યારે. બાકી અમુક લોકો હજુ લઈ ખબર આવી રહ્યો ને મોસ્ટ ઓફલી બંધ જ થઈ ગયું પણ જે વાપરતા હોય ને પહેલાં એ જ વાપર્યું એવા તો. બાકી એવું ગામડામાં મોસ્ટ ઓફલી વપરાતું છે. મહેસાણામાં તો મહેસાણા શહેર સાઈડમાં તો કોઈ નહીં વાપરતું. ગામડે અમુક લોકો નહીં બધાને ઘરે લગભગ તો હશે જ નહીં હોય ને તો 10 થી 4 ઘરોમાં તો મળી જ જાય તમને જોવા નહીં. બિલ્લુ ઘરે લ્યો બસ પહેલી બિલ્લુ જ ઘણો બિલ્લુ પેલા બજારમાં લઈ જઈ એના માટે મને ટ્રાફિક હતું. અને જોવા એક બીજી વાર સવારનું મસ્ત તો બ્લોગ એડિટ કરીને મૂકી દો. એડિટ કરીને મૂકતો મીન્સ ખાલી એક્સપોર્ટ કામ બાકી હતું બરાબર. વિડીયો મસ્ત યાર કાલનો કાશી વિશ્વનાથ મહાદેવનો સોમવારનો વિડીયો ઉતારેલો એટલો મસ્ત અને એક્સપોર્ટ ના થાય એટલે ચીવી દાય 6 કલાક થયો ના થયો તો છેલ્લો વિડીયો અડધો પહેલાં એક્સપોર્ટ કર્યો પાછું ડિલીટ કર્યું પાછળનું કર્યું પાછળનું બીજું એક્સપોર્ટ કર્યું બે બનાવ્યા અને VN-માં જઈ અને 2 ભેગા કરી દીધા પછી આખો વિડીયો બની. એટલે ગાઈસ જો આજનો વિડીયો આજે મૂકવાનો છે વિડીયો એ હું દરરોજ દિલ્હી 12 તો 1 વાગે મૂકી જ દઉં બરાબર. પણ આજે વિડીયો ઠેઠ 3:30 આવ્યો. 3:30 એટલે કેટલું લેટ ગયા. મને ખરેખર એવું લાગ્યું હતું ને કે આપણે ડેલી બ્લોગિંગ આજે તૂટી જ જશે આજે નહીં થાય વિડીયો અપલોડ તો કોઈ એક્સપોર્ટ જ ન થતું યાર. એટલે મને લાગ્યું આજ તો બ્લોગ નહીં જાવ આપણો. પણ એટલું મસ્ત શંકર ભગવાનનો વિડીયો કાશી વિશ્વનાથ મહાદેવનો બનાવ્યો ના આવે એવું બનતું છે લીધું જય શંકર ભગવાન વિડીયો એક્સપોર્ટ થઈ ગયો. બનાવ્યા 2 કટ કરીને ફાટ દઈને થઈ ગયું. આ તો પછી તો મૂકી દીધો અપલોડ કરી દીધો વિડીયો. સારા એવા વ્યૂઝે આવ્યા. બાકી આજનો વિડીયો બી આજ તો રાતે જ કરી દેવો પડશે એડિટ. જો આવું બધા લખા થાય પાછું કાલ ના આવતો એટલે આજનો વિડીયો હોય ને રાતે એડિટ કરી દઈશું મોડા જાગીને. બાકી અત્યારે બજારમાં જઈને આવ્યા અને આપણા ફોનનું કવર લેવાનું હતું ને એટલે કવર લઈને આવ્યા. અને બિલ્લુ યાર પહેલાં મેન તો હા ને સાબડી લેવા જવામાં જ બજારમાં જબ્બરમાં ટ્રાફિક હતું ને જબ્બરમાં કંટાળો આવી ગયો યાર. એના લીધે મોટું ચીકણું થઈ ગયું. પહેલાં મોટું થવું પડશે આ તો જોઈએ
પછી બીજી બધી વાત પછી બહાર જઈએ આપણે જો જવું હોય. ઓકે તૈયાર થઈ ગયા બિલો અમદાક હા જગચી અંતરી હતી જો એ તો આવીને જો પૂરું ધોઈ દઈશી આપણે ધોવું પડશે ફટાફટ પહેલા તો. ઓહો જો ગઈ છે. જો આ ગાઈ છે ને કાચ આટલો નેચો ને તો કેમેરો થોડો નેચો એટલે હું બાકી આખો દેખાઉં. બાકી મારા ઓખના લેવલમાં કેમેરો કરું ને તો જો બોડું કપાઈ જાય. આમ સીધું પડો ને આટલા તો મારે બોડું જ નહીં દેખાતું. આમ નેચું તો પડે. આપણે જોઈ દઈએ ફટાફટ. હેન્ડસમ લાગો ને નહીં હે ફિશ જોઈ પેલા ફી આવી દીધો. ઓ રમશીઓ સાબડી ખાતું પૂછી કર જોઈ લે. મોટી સાબડી બોચ્યું કે રે ભાઈ સૌ કોક જોઈ ને એટલે વાત લે આ લાવું પેલું લાવવું. કાશી વિશ્વનાથ મહાદેવ સામેરી કાશી વિશ્વનાથ મહાદેવ ભાઈબંધની દુકાને આવ્યા. ભાઈબંધ તો નહીં પણ ભાઈબંધનો ભાઈ જે કાલે તમને બધા દક્ષુ કીધું કાલે તબલો વગાડતા આવડા તબલા આવ્યા બતાવો છે. આવડા મસ્ત આવડા ખાલી भाई मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को. બીજું એક જ છે. હા એક જ છે. બે લઈને બાંધો હું બુડા રિપેરિંગ કરાવવા 2 કલાક જ આવ્યો છે એવું. રિપેરિંગ કરાવી. બીજું કાલ બાદ લેતા તો ફરીથી આપણે વિડીયો બનાવીએ. જો ગાઈસ ટેબલ ઉપર વગર તબલો ગાઈસ ફાઇનલી ઘરે આવ્યો અને બિલુન જો ઉપવાસ હતો ને એટલે બિલે વેફર મંગાવી. બીજું જલજીરા આપણે લીંબુ પાણી બનાવતા ને જલજીરા બિલ્લો નાઈસ. એટલે જુઓ એટલે તારે રાતે જમવાનું રાતે ઢોસા બનવાના હતા ને તે બીજું બપોરે આમ તો ખાય ઘરે પાછી બપોરે નહીં આજ હોય કારણ રાતે ખાવાનું રાખી જમ આના લીધે એટલે ભૂખ લાગી હતી પણ મારા આવતું મોડું તો હું લઈને આવ્યો વેફર ખાઈશ બીલું વેફર. બસ આજ તો શીતળબન છૂટી આવું મોટું છે આવું ઘર. જો ગાઈસ આજ તો શીતળબન છૂટી આજ તો બિલ્લું બનાવે સરસ. શું થયું ચમસી તમારે પટલા બનાવવાના છે હું ઉતારો છે. જો ગાઈસ આ બિલ્લું બનાવે ને એ પટલા બનાવવાના. આ ઢોસો ને એક બીજો મમ્મી બનાવે એ બતાવું હું તમને. હા જોજો ખાલી આ બિલ્લાની ઢોસાને થિકનેસ જો ખાલી બરાબર. હવે મમ્મી બનાવે ને એ હું તમને બતાવું. હો વકીલ હું વડીલ વકીલ વડીલ એક રાજા. વકીલ હું વડીલ છું વડીલ. કામ કરો કામ. જો ગાઈસ બિલ્લું બતાવું. હા જે બિલ્લું બનાવે સરસ મજાનું રૂપી દઉં. બેટર બનાવે દાળ બેટર. કરી તૈયાર કરો તમે બીલું આ તો જો તો બાપો લઈ ગયો. મમ્મી જે બેટર મેં બનાવી દાળ મેં બનાવી બધી મેં બનાવી ખાલી આટલું બીજું કરે એમ કે હા મારે તો ક્રેડિટ બીજું મોકલાઈ ગયું. તો માં છોડી લેતી બસ માં છોડી પર હોલ. જો આવી જાઓ. ઓહો કર 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 કેટલું ફીવરી. તો આ તો બે જો ચા ખાઈ ગરમ ગરમ દેખો આવા. એને ભૂખ લાગી પણ મને ભૂખ લાગી પણ હા તો બે ફેમિલી વાળા એટલે બેસી ગઈ. એ તો તમ પા કીધું બે બે હાથ દીપક આવ દીપક બેસા પછી આપણે બે બેસીએ. ના મજા આવે હેડો ગાઈ બેસી ખાવા બિલની ભૂખ લાગી હેડ
લઈ જઈએ કાજુ બદામ ના ઉપર મારે આલુ લઈ જઈએ હમણાં મોડા ખાશે એટલે મેં લીધા કયો? ઉપર આલુ લઈ ભાઈ આ ખાવા નહીં મેં કીધું એના માટે લાવ્યો તો મેં ખાલી કીધું તો લેડો વેફર લઈને ખાવી છે ને પેલું છે તે કે વેફર લે લઈ જઈએ યાર જા ભાઈ તો માલિકીનું વેફર गजब बेइज्जती है રાખો મને નહીં રાખવી વેફર છે રાખી મોડા ખાવા સાચી વાત આઈડિયા સારો बातें हैं शुक्रिया तू खा लो एक एक कट को ले लीजिए एक पप्पा ले Okay. मैं खाती है બિલ ચલાઈ જાય એટલું મમ્મી બનાવે મમ્મી બનાવે ને હું તમને બતાવું હું બતા મુझे આપણે से बनाएंगे બીજું હું કહું અલે હેડ નો હા જુઓ જો કટિંગ કીધા કરતી કઈ કટિંગ કરી મેં કીધું કટિંગ કરી દે તો મૂચી દીધું મારો છોકરો મારો દીકરો લે કટિંગ કરાડારો કરનો ના હેડો પકડે ચમ તું કઈ લે તું કટિંગ કર્યા મને તો જ હું ખાવું ને નહીં ખાવું જો આજે જો આ મમ્મી મીની લાડક વાઈ જો ચેવું લાઈ હું લઈને આવી દીધું કટિંગ કરવા પિઝા કટર शाबाश बेटा ચટણી બાકી જો બીજી આ મસ્ત દાળ બની હા વાહ મજા આવશે ગાઈસ આ તો તે તો કોઈ ગાઈસ વાઈસ કરે મગર નહીં કરવા કરતા નહીં તું ગાઈ જઈ બધો કાળા છે અમુક ખવરાય ખાઈ લઉં પેલા બરાબર ને ખવરાઈ દઉં એ બિલ્લુ બધા આદેશી ના કર્યા હતા જો આદેશી રો શું લેવું આદેશી તારા સાયલેન્ટ થઈ જાય બોલશે જ નહીં ઓય જો મમ ખવડાવો આજો હા લે 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 તો ગાઈસ બિલુ બોલાતો એ નહીં આવતું એકદમ સાયલેન્ટ બાળક બિલુ બોલાવજી જો નહીં આવતી એ આ દચી આઈ આવતી એ થઈ ગયું મમ્મી આવો તું અહીંયા શું લેવું તા આદર્શી મમ્મી બોલાવું અહીંયા મમ્મી બોલાવો અહીંયા પપ્પાને ફોન કરું અહીંયા પપ્પાને ફોન કરીને બોલાવીએ આપણે અહીંયા તું હવે મારે જોડે આય જો બિલુ આંટી કો બતાવજો જલ્દી જલ્દી આવતી પપ્પાને ફોન કરો આદર્શીને બોલાવો મમ્મી બતાવ એ આવી ગઈ હા મમ્મી બતાવ મમ્મીને ફોન કરો આદર્શીને એ બેજી આદર્શી મમ્મીને ફોન કરો આદર્શી મમ્મી આવો રંબા મંડી તો આયરી જગ્યા જે બાકી જો આટલે દેખાતો હતો આયરું ઘરે પહેલાં અમે અહીંયા રહેતા પોતમાં છઠ્ઠા ગાય શીતળવા કેટલા દિવસો પછી આવ્યા જૂના ઘરે આજો કમ જજે કમ લે ઓમાઈ જાઓ કમ લે જીઓ જીઓ મે ચોકડ અરે બાપા તું રે આવજો જો મમ્મી નેક્સ્ટ ટાઈમ છોડી લે કરી કા હા હા બાકી ગાઈ જો આ જગ્યા રહી જે એ આટલે આવી આટલા હા ને અમે બધા હું કમસે કમ ચોથા પોતમાં હશું ને પોતમાં કહો તો છઠ્ઠામાં ત્યાં અમે રહેવાનું ત્યાં અમે આટલા ખાટલા પાથરીને ઊંઘતા અત્યારે સ્ટાઇલો ચેન્જ થઈ વખત બીજું હતું બાકી જો ઘરે મસ્ત રહેવાનું મજા આવી રહી આ બાજુ અહીંયા નીચે વરાંડું હોય અંધારામ દેખાતું નહીં હોય શેડ થઈ ગયું એટલે બાકી અહીંયા જે રહેવા મજા આવતી અને ઘરના આગળ તો અહીંયા કોમ પ્લોટ એટલે અહીંયા રમતા આગળ અહીંયા જો અત્યારે તો ખાસી ચેન્જ થઈ ગયું ઘરના બધો બાકી અમે એટલે મજા આવતી અહીંયા એટલે હા બધું અહીંયા ઉપર ધાબુ જો બરાબર જો ઘર ગાઈ જૂની યાદો હોય ને તાજી થઈ ગઈ બાકી તમે લાગતું છે કે પીળું પીળું મોઢા પર આવે જો લાઈટ પીળી છે
દેખાતી લાઇટ પીડી ને એટલે પીડી પીડી મોઢા ઉપર આવવા બરાબર. અમે આવ્યા હતા ને ત્યાં આ રૂમ નહોતો વાપરતી તો અમે રેન્ટ ઉપર હતા 2000 રૂપિયામાં ખાલી રેન્ટ ઉપર હતા. એ વખતે રૂમ હતો ખાલી પેલો એક આગળનો અને એક રસોડું કિચન બસ એટલું જ હતું. અને અહીંયા ઉપર ધાબુ અને અહીંયા વોશરૂમ અને બાથરૂમ એવું બધું હતું. બેસી જો આ વોશરૂમ અને બાથરૂમ પેલું હેન્ડ ધોવાનું એના માટે બસ હતું બસ. બાકી આટલું રસોડું ને આગળનો રૂમ હતો અહીંયા રહેતા. હા હા મસ્ત યાદ તાજા થઈ ગઈ. આટલા લીમડું હતો ગાઈસ મસ્ત અહીંયા આ જે કાપ્યું ને થોડા લીમડાનું બાકી અહીંયા રહેતા જે મજા આવતી. અને જો ગાઈસ જે ઘેર હું એનો તો મોટો છે ને બીલું બીલું જે ઘેર હું મોટો છે ને એના ઘેર બીલું આવી જજો. હા ખુશ થઈ ગયો. મજા આવી ગાઈસ અહીંયા આવીને. અત્યારે તો પપ્પાના ફ્રેન્ડ થઈ ગયા ઘરે અમે જઈએ એના પછી તરત એ અહીંયા રહેવા આવતા રહ્યા બરાબર. બાકી જૂની યાદો મસ્ત ત્યાજા થઈ ગઈ. થોડો બેસીને પછી આપણે આપણા ઘરે જઈશું. પછી આપણે બિહારી વિડીયો ઉતારીએ. આવી જા આવી જા આવી જા આવી જા આવી જા આવી જા આધા છે આવી જા આવી જા આવી આવી જાય આવો એટલે ફરી એ પકડી જો ગાઈસ ફાઇનલી ઘેર આવીએ પણ દીપકભાઈ અંદર ઊંઘ્યો ખોલતો નહીં. ખોલી જાળી કોઈ દેખો નહીં બાપુ. ઉઠી ગયો છું આવ્યો આવી જાય છે ગાઈસ એક વાર તેરો ઊંઘી ગયો ને જોયા આગી જી જો એક વાર તો ઊંઘી ગયો અંદરના રૂમમાં ઊંઘ્યો યાર. આ જાળી તો ખોલતો મન લાગ્યો પાછો ઉઠ્યા નહીં પણ ઉઠી ગયો. હું દીપક હા તો મૂકી ગયો અને ઉઠીને ત્યારે તો ખાવાય મંડ્યો. ખવાય બકા ઉપવાસમાં ખવાય ગાઈસ ખવાય તારી મારી હ. બાકી મળી ઉપવાસનું થઈ હવે. બાકી મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાકી બાય.